નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે પણ ચાના શોખીન છો તો આખા દિવસમાં ઘણા કપ ચા પીવો છો તો સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે ખતરો બની શકે છે। અમુક અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે જો લિમિટમાં ચા પીવામાં આવે તો ફાયદાકારક બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ વધારે ચા પી રહ્યા છો તો તેનાથી ઘણા નુકસાન પણ થઈ શકે છે। વધારે ચા પીવાથી ચિંતા, ઊંઘની સમસ્યા અને માથાના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે। રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે ચામાં અમુક એવા તત્વો મળી આવે છે જે શરીરમાંથી અમુક પોષક તત્વોને અવશોષિત કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચામાં ટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે અમુક વસ્તુઓમાં આર્યનની બ્રાઇન્ડ થઈ જાય છે અને આ પાચન તંત્રને આર્યન અવશોષિત કરીને પ્રભાવિત કરી શકે છે। સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચામાં ટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે અમુક વસ્તુમાં આર્યનની બ્રાઇન્ડ થઈ જાય છે અને આ પાચન તંત્રથી આર્યન અવશોષિત કરીને તેને પ્રભાવિત કરી શકે છે। જ્યારે શરીરમાં આર્યનની કમી થઈ જાય છે ત્યારે એનિમિયાનો ખતરો વધી જાય છે। આ જ રીતે થાક અને કમજોરી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। માટે જે લોકો પહેલાથી જ આર્યનની કમી હોય તેમને ચા ઓછી પીવી જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા